સૌ પ્રથમ તો નવા વર્ષની અંદર ગુજરાતની જનતાને નવા વર્ષના રામ રામ. સાથે સાથે નવા બનેલા કૃષિ મંત્રીને અભિનંદન. અમરેલી જિલ્લાની અંદર 2024નું પેકેજ હજુ 15% સુધી પહોંચ્યું નથી. 700 ગામના ખેડૂતો વલખા મારે છે. અને અત્યારે આપણે હાલ વાત કરી રહ્યા ત્યારે ખેડૂતોના પાથરા તણાઈ રહ્યા છે, સોયાબીન બગડી રહ્યા છે, કપાસની અંદર પણ પાક બગડી રહ્યો છે. ત્યારે સહાયના નામે ગતકડા બંધ કરો, ઉત્સવોમાંથી બહાર આવો. ઉત્સવ કરીને આંજવાની પદ્ધતિમાં સખત ઉત્સવોમાં રાખતી, પ્રજાને વ્યસ્ત રાખતી આ સરકાર સેટેલાઇટની વાતો કરે, ટેકનોલોજીની વાતો કરે. જો એને દેખાતું ન હોય તો અમરેલીના ખેડૂતોની સ્થિતિ જોવી તો હું હારે આવું. માટે હવે સહાય નહીં પણ ખેડૂતના દેવા માફ કરો એવો પત્ર લખ્યો છે. અને કુંભકર્ણની નિંદ્રામાંથી બહાર આવો, બહાર આવી અને ખેડૂતોને ન્યાય આપો એવી અપીલ કરીશ.